આનંદ સ્વામી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત, ભૂગોળ ખગોળનું વચનામૃત. શ્રીજી મહારાજે અષાઢી વર્ષ 1867ના કારતક સુધી પડવાને શ્રી પ્રબોધની એકાદશીની અંદર ગરડામાં ભક્તિબાગમાં અરમાના વૃક્ષ તળે બેસીને શુકાનંદ મુનિ પાસે રીઝનો ઉપર વિષેદખંડ યુગ પરિમણ અને પ્રલય વર્ણનાપૂર્વક ભરતખંડમાં મનુષ્ય જન્મની દુર્લભતા વર્ણવી તેનાથી અન્ય લૌકિક પ્રવૃત્તિનો આગ્રહ નહીં કરતા મોક્ષરૂપી કાર્ય સિદ્ધ કરી લેવાના ઉપદેશથી પત્ર લખાવેલો તેવા તરી લીલામૃતમાં 6 કળશમાં 11-12 વિશ્રામમાં વર્ણવી છે. આ પત્ર તે જ આનો પૂર્વીવાળો હશે કે અન્યથા હશે તેનો વિચાર કર્યા વિના ઉપયોગનો જાણી પૃથક છપાવ્યો છે. શ્રીમદ ભાગવત એ ગ્રંથોને વિશે લખ્યું છે જે ભરતખંડમાં મનુષ્યનો દેહ પામવો તે અતિ દુર્લભ છે, ચિંતામણી તુલ્ય છે. જે દેહને ઇન્દ્રિયાદિક દેવતા ઈચ્છે છે તે દેવતાને વિષયને વૈભવ વિલાસને આયુષ એ તો મનુષ્યના થકી ઘણું અધિક છે, પણ ત્યાં મોક્ષનું સાધન નથી થતું. મોક્ષનું સાધન તો ભરતખંડને વિશે મનુષ્ય દેહ પામ્યા થકી થાય છે. તે વિના બીજે કોઈ ઠેકાણે તે કોઈ દેહને વિશે થતું નથી. એ હેતુ માટે સર્વે દેશથી મૃત્યુલોકમાં ભરતખંડને વિશે મનુષ્યનો દેહ પામવો તે અતિ અધિક છે. તેને તુલ્ય બીજું કોઈ 14 લોકમાં સ્થાનક નથી. તે 14 લોકના નામમાં મૃત્યુલોક છે, તેથી ઉદ્ધવ 6 લોક છે. તેમાં પ્રથમ ભૂર્વલોક છે, તેમાં મલિન દેવ રહે છે, તેથી ઉદ્ધર્વ બીજો સ્વર્ગલોક છે. તેમાં ઇન્દ્રાદિક દેવ રહે છે, તેથી ઉદ્ધવલોક ત્રીજો મહનલોક છે. તેમાં મર્યાદિત ત્રિદેવ રહે છે, તેથી ઉદ્ધવ ચોથો જન્મલોક છે. તેથી ઉદ્ધવ 5મો તપલોક છે. એ 2 લોકમાં ભુગદી રૂપે રહે છે, તેથી ઉદ્ધવ 6થો સત્યલોક છે. તેમાં બ્રહ્મા રહે છે, એ સત્યલોક સહિત 7 લોક છે. તે મૃત્યુલોકથી અધો જેઠા 7 લોક છે. તેમાં પ્રથમ તો અતળ, બીજો વિતળ, ત્રીજો સુતળ ને ત્રીજો ત્રણેય વિશે દૈત્ય રહે છે, તેથી હેઠો તળાતળ, ચોથો બીજો મહાતળ, ત્રીજો રસાતળ. એ 3 લોકમાં નિશાચર રહે છે અને હેઠા કહ્યા તેથી હેઠો 7મો પાતાળ છે. તેમાં સર્પ રહે છે. એ 7 લોકને મૃત્યુલોકથી હેઠા છે. તે સહિત સર્વ થઈને 14 લોક થયા. તેમાં મૃત્યુલોક છે તે શ્રેષ્ઠ છે. તે મૃત્યુલોકના 7 દીપ છે. તે ચક્રાકાર છે. તેને મધ્યે જંબુદીપ છે. તે 1 લક્ષ યોજનનો છે. તેનો ફરતો ખારા જળનો સમુદ્ર છે. તે પણ 1 લાખ યોજનનો છે. તેથી બીજો લક્ષ નામે દીપ છે. તે 2 લાખ યોજનનો છે. તેને ફરતો સમુદ્ર તે પણ 2 લાખ યોજનનો છે. તેનું જળ ઈસુ છે, શેરડીના રસ જેવું છે. ને ત્રીજો શ્યામાલિક દીપ છે. તે ફરતો છે. તે 4 લાખ યોજન છે. તેને ફરતો સમુદ્ર છે. તે 4 લાખ યોજન છે. તેનું જળ તે સુરાજે દારૂ તેવા જેવું છે. તેથી ચોથો કુશદીપ છે ને ફરતો છે ને 8 લાખ યોજન છે. ને તેવડો ફરતો સમુદ્ર છે. ને તેનું જળ ધ્રુત છે, ઘી તે જેવું છે. અને તેથી 5મો કોષદીપ છે ને 16 લાખ યોજનનો છે. તે તેવડો ફરતો 16 લાખ યોજનનો સમુદ્ર છે. તેનું જળ તે ક્ષીર તે દૂધ તે જેવું છે. તેથી 6થો શાકદીપ છે. તે 32 લાખ યોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે. તે જેવડો છે. તેનું જળ તે દમી મંડળ દહીં તથા ઘોળવા જેવું છે. તેથી 7મો પૃષ્ઠદીપ છે ને 66 લાખ યોજનનો છે. તેને ફરતો સમુદ્ર છે. તે પણ 66 લાખ યોજનનો છે. તેનું જળ છે તે શુદ્ધા તે જેવું મીઠું છે. એવી રીતે 7 દીપ છે. તેમાં આ જંબુદીપ છે તે શ્રેષ્ઠ છે. ને તે જંબુદીપના 9 ખંડ છે. તે કેમ છે? તો એ દીપ છે જે તેને મધ્યે સુવર્ણનો મેરુ પર્વત છે. તે પર્વતની તલાટીમાં ચારે પાસે ફરતો એક કિલાવર્ત નામે ખંડ છે. તેમાં શંકર્ષણની ઉપાસના છે. ને ત્યાં શિવજી મુખ્ય ભક્ત છે.
અને હવે તે મેરુથી પશ્ચિમ દિશા એક કેતુમાળ નામે ખંડ છે ને તેનું સુભગ એવું બીજું પણ નામ છે ને એમાં તેમાં પજ્યુની ઉપાસના છે ને ત્યાં લક્ષ્મીજી મુખ્ય ભક્ત છે. અને વળી તે મેરુથી ઉત્તર દિશાએ 3 ખંડ છે. તેમાં પ્રથમ રમેશ નામે ખંડ છે. તેમાં મત્સ્ય ભગવાનની ઉપાસના છે ને ત્યાં સાવરણી મુનિ મુખ્ય ભક્ત છે. અને તેથી ઉત્તરમાં બીજો હિરણ્યકશ્યપ ખંડ છે, હિરણ્યમય ખંડ છે ને તેમાં કુર્મજીની ઉપાસના છે. તે ત્યાં આર્યમાં મુખ્ય ભક્ત છે ને તેથી ઉત્તરમાં બીજો કુરુખંડ છે ને તેમાં વરાહની ઉપાસના છે ને ત્યાં પૃથ્વી મુખ્ય ભક્ત છે. એ 5 ખંડ થયા. ને વળી તે મેરુથી પૂર્વ દિશામાં ભદ્રાસ્ય નામે ખંડ છે. તે ત્યાં હયગ્રીવના ઉપાસના છે ને તેમાં ભદ્રસ્વા નામે મુખ્ય ભક્ત છે. અને હવે તે મેરુથી દક્ષિણ દિશામાં 3 ખંડ છે ને તેમાં પ્રથમ હરિવર્ષ ખંડ છે. તેને વિશે નૃસિંહજીની ઉપાસના છે ને પ્રહલાદજી મુખ્ય ભક્ત છે ને તેથી દક્ષિણ દિશામાં બીજો કિપુરુષ નામે ખંડ છે. તેમાં રામ લક્ષ્મણજીની ઉપાસના છે. ત્યાં હનુમાનજી મુખ્ય ભક્ત છે અને તેની દક્ષિણ દિશામાં ભરતખંડ છે ને તેમાં નરનારાયણ દેવની ઉપાસના છે ને ત્યાં નારદજી મુખ્ય ભક્ત છે. એ ત્યાં જંબુદ્વીપ જેના 9 ખંડ કહ્યા તેમને વિશે ભરતખંડ છે. તે અતિ શ્રેષ્ઠ છે. તે શા હેતુ માટે? તો બીજા 8 ખંડ છે તેમાં ભોગવિલાસના સુખ તો ઘણા અધિક છે પણ મોક્ષનું સાધન ત્યાં થતું નથી. તે મોક્ષનું સાધન તે તો એક ભરતખંડમાં જ થાય છે. એ હેતુ માટે આ ભરતખંડને તુલ્ય 14 લોકના વિશે બીજું કોઈ ઠેકાણું નથી. અને વળી ભરતખંડ છે તેમાં પણ 13 દેશ છે. તેના અર્થ કહેતા કઠોર છે તે કહીએ છીએ. એક તો બંગાળ, બીજો નેપાળ, ત્રીજો ભૂટ, ચોથો કામાક્ષી, 5મો સિંધ, 6ઠ્ઠો કાબુલ, 7મો લાહોર, 8મો મુલતાન, 9મો ઈરાન, 10મો હસનતબોલ, 11મો અબરસ્તાન, 12મો બારમોસ્વાલ, 13મો પિલાપિલાપ ને 13 દેશ મલિન છે. તેમાં જે મનુષ્ય દેશ પામે તેને મોક્ષના દેતા એવા જે સદગુરુ તેનો જોગ મળવો તે મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે. હવે બીજા 12.5 દેશ છે તેમાં આર્ય કહેતા ઉત્તમ છે. તેમના નામ જે પ્રથમ તો એક પૂર્વ, બીજો વ્રજ, ત્રીજો માલવ, ચોથો મારુ, 5મો પંજાબ, 6ઠ્ઠો ગુજરાત, 7મો દક્ષિણ, 8મો મલબાર, 9મો તિલંગ, 10મો દ્રાવિડ, 11મો બારમલાર, 12મો સોરઠ, અડધો કચ્છ. એ 12.5 દેશ ઉત્તમ છે. તેમાં સદગુરુ ને બ્રહ્મવેતા સંત છે તેમનું પ્રગટપણું ઘણું કહે છે ને તે દેશમાં મનુષ્ય દેહ પામે તેમને ધર્મ ભક્તિ વૈરાગ જ્ઞાન એ સમજાય એમ છે ને મોક્ષના માર્ગને જાણે એમ છે. તે કેમ જાણે? તો જે ઉત્તમ દેશ છે તેને વિશે ભગવાનના અવતાર ધડાક થાય છે એટલા માટે એ દેશ શ્રેષ્ઠ છે. અને ભરતખંડના સર્વે મનુષ્ય તે મોક્ષનો ઉપાય કરે તો મોક્ષ થાય, એમ છે ન કરે તો ન થાય. માટે જે વિવેકી છે તેને હિંસા દોષ રહિત થઈને દુસંગનો ત્યાગ કરી સદગુરુ તો બ્રહ્મવેતા સંતનો આશ્રય કરીને તેમને સેવવા ને તે સદગુરુ તો સંત તેમના લક્ષણ સંતગ્રંથને વિશે લખ્યા છે. તે ધર્મ ભક્તિ વૈરાગ જ્ઞાન એ અધિક શુભ ગુણ સંપન્ન હોય તેને ઓળખીને તેને આશ્રય કરવો ને તે કહે કેવી રીતે તેના વસનમાં પોતાના દેહ ઇન્દ્રિયોને અંતકરણ તે રાખવા ને ભગવાનનું ભજન કરવું એ જ મોક્ષનું સાધન છે. તે જેણે ભૂતકાળે કીધું તે વર્તમાન કાળે કરે છે ને ભવિષ્યકાળે કરશે તેને અમૂલ મનુષ્ય દેહનો લાભ થયો હોય એમ જાણવું ને તેને સમજવું ને મોટો જાણવો ને એમ નથી સમજતો તે તું સંસારના સુખમાં લોભાઈને કાળના કોળિયા એવા જે ખોટા મતવાદી ગુરુ તેના વસન માનીને આવો મનુષ્ય દેહ અમૂલ્ય છે તેને ખુવે છે ને તે ભક્તમાં તો ડાયા કહેવાતા હોય તથા સમજુ કહેતા હોય તથા મોટા કહેતા હોય ને તેની જગતમાં યશ કીર્તિ ઘણી હોય તે તો સર્વસ્વપન તુલ્ય છે. તેને સાસુ માનીને તેમાં મોહ પામ્યા છે ને મોક્ષનો ઉપાય નથી સમજતા. તો તેના બ્રહ્મવેતા સાધુ તે સત્સંગ છે તેમને મુખ્ય કહે છે, આત્મઘાતી કહે છે. ને 9મે પાસો ફરીને
ને તેમને પાછો ફરીને આવો મોક્ષ ક્ષેત્રમાં દેહ મળશે તેનો વિલંબ તો ઘણો છે. તે સંતગ્રંથને અનુસારે લખ્યું છે જે આપણા વર્ષે 666 ને માસ 8 જાય છે ત્યારે બ્રહ્માનો એક લય થાય છે. એવા 60 લવનું એક નિમિત્તે આપણા વર્ષ 40,000 જાય ત્યારે બ્રહ્માનું એક નિમિત્ત થાય. એવા 60 નિમિત્તનું 40,000 જાય ત્યારે બ્રહ્માનું એક નિમિત્ત થાય. એવા 60 નિમિત્ત એક પળ તે આપણા વર્ષ 24 લાખ જાય ત્યારે બ્રહ્માનું એક પળ થાય. એવા 60 પળની એક ઘડી તે આપણા વર્ષ 14 કરોડ ને 40 લાખ જાય ત્યારે બ્રહ્માની એક ઘડી થાય છે. એવી 30 ઘડીનો એક દિવસ ને આપણા વર્ષ 4 અજબ ને 32 કરોડ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય છે. તે 4 યુગની એક ચોકડી 17 લાખ ને 28,000 સતયુગ, 12 લાખ ને 96,000 ત્રેતાયુગ, 8 લાખ ને 66,000 દ્વાપર, 4 લાખ ને 32,000 કળીના, 43 લાખ ને 20,000 વર્ષ થાય ત્યારે એક ચોકડી થાય. એ બ્રહ્માના એક દિવસમાં 1,000 ચોકડી યુગની થાય છે. તે બ્રહ્માના એક દિવસમાં 14 મુનિને 14 ઇન્દ્રને તુલ્ય રાજ્ય કરીને નાશ પામે છે. એક મનુ છે એ ઇન્દ્ર આપણા વર્ષ 30 કોટી ને 85 લાખ ને 71,000 તે 428 ને તે ઉપરાંત માસ 100 ને દિવસ 25 ઘડી 42 પળ 51 નિમિષ 25 લવ 42 તે ઉપરાંત 12 લવનો 14મો ભાગ એટલું એક રહીને 14 ઇન્દ્ર થઈ જાય છે. ને બ્રહ્માના લવ નિમિષાદિક સર્વ દિવસમાં ઉપજીને નાશ થાય છે. તેનું નામ પ્રથમ નિત્ય પ્રલય કહેવાય છે. ને તે બ્રહ્માની એક રાત્રિ થાય છે ત્યારે બ્રહ્મા સૂવે છે ત્યારે સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રિલોકનો નાશ થાય છે. તે જેવડો દિવસ છે તેવડો રાત્રિ છે. ને આપણા 8 અજબ ને 66 કરોડ થાય ત્યારે બ્રહ્માની અહોરાત્રિ થઈને એક દિવસ થાય છે. તે દિવસ પ્રતિ નાશ થાય છે ને દિવસાંતરે પાછું કરે છે ને તે નાશ થાય છે. ને તેનું નામ બીજો નિમિત્ત પ્રલય કહેવાય છે. એ બ્રહ્માના એક દિવસની અવધિ કહી. એવા 30 દિવસનો એક માસ, એવા 12 માસનું એક વર્ષ, એવા 100 વર્ષ બ્રહ્મા દેહ રાખે છે. તે બ્રહ્મા દેહ મૂકે ત્યારે એ 14 લોક સહિત બ્રહ્માંડનો નાશ થાય છે. ત્યારે પ્રકૃતિથી ઉપજ્યું કારજ તે સર્વે પ્રકૃતિમાં લય પામે છે. એ ત્રીજો અપ્રાકૃત પ્રલય કહેવાય છે. ચોથો આત્મનિક પ્રલય થાય છે ત્યારે તો અનંત કોટી બ્રહ્માંડનો નાશ થાય છે. એ દિવસ તો પ્રધાન પુરુષનું કારણ એ જ પ્રકૃતિ પુરુષ ને તે પોતાને વિશે અનંત કોટી બ્રહ્માંડને પ્રતિલોક કરીને પોતે અક્ષર પુરુષના તેજમાં લીન થાય છે. તેનું નામ ચોથો આત્મિક પ્રલય કહેવાય. તે પ્રલય કાળે જે પ્રતિલોમ થાય છે તે ઉત્પત્તિ કાળે અનુક્રમે તેથી અનુલોપ ઉપજે છે. એ તો 4 પ્રકારના પ્રલયનું કહ્યું. પણ ત્રીજો પ્રાકૃતિક પ્રલય તે બ્રહ્માને આયુષ્ય અવધિની કીધો. એવા 3.5 કોટી પ્રાકૃત પ્રલય થાય છે ત્યારે એ જીવ છે તે આવો દેહ પામ્યો હોય તે દેહ વૃથા ખોટા માયિક સુખ ને મતવાદી ગુરુને આશરે રહીને હારે છે. તે જીવ યમતાના તે નરકુંડના દુઃખ તે લક્ષો રાશિ જાતના જે દેહ છે તેના દુઃખ ભોગવીને તેમાં ફરીને પાછો 3.5 કોટી પ્રાકૃત પ્રલય કહ્યા એવા થશે. ત્યારે ફરીને મોક્ષ ક્ષેત્રમાં આવો મનુષ્ય દેહ પામે છે. એટલો ફરીને મનુષ્ય દેહ પામવાનો વિલંબ છે. માટે એ ભાઈ સૂજે તો આ જ સમજીને પોતા મોક્ષના દાતા જે સદગુરુ તે સંત તેનો આશ્રય કરીને તેની આજ્ઞામાં પોતાની દેહેન્દ્રિયોને અંતકરણને બતાવીને પોતાના આત્માનો શ્રેય કરીને ભગવાનના ધામને પહોંચો. ને જો આ જે વાત નહીં સમજો ને આવો મનુષ્ય મોક્ષના સાધનનું ધામ છે તે વૃથા હારશો તો ફરી પાછા આવો જોગ મળવાનો વિલંબ તો મોરે લખ્યો એટલો છે. તે પ્રમાણે ભોગવીને તે અવધિ પૂરી થશે. તે દિવસ જોગ મોક્ષ થવાનો થશે. તે દિવસો વિચારશો તો થશે.
ને નહીં વિચારો તો તે દી પર મોક્ષ થશે નહીં. એ સિદ્ધાંત વાર્તા છે, સમજવું હોય તે વિચારજો. ને મૂર્ખને માથે તો શ્રુતિ સ્મૃતિ આત્મન્યતા તો નથી, તે તો કોઈ એ વાતને સમજશે જ નહીં. તે સદાનંદ સ્વામી મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પૂરું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ. વચના